હેલો લવરિયા, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શ્વેતા જૈન ઓફિશિયલ નામની આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે છે 14 ફેબ્રુઆરી, હેપી વેલેન્ટાઇન ડે. તો આપણે મંદિરમાં ઉઠીને પગે લાગી લીધું, લીધી અહીંયા હું કે ઓલા ચાદર ઓસિકાન ગાડલાની બધું જો આમાં નાખી દીધું. કાલે મેં જુલાબ લીધો નથી એટલે આજે છે ને લેટ્રિન હું મોડેકથી જઈશ. રોજ હમણાં જુલાબ લઉં છું. પાણી ઓછું પીવાય ને, હા ગરમ પાણી પીવીશ એટલે કબજિયાતનો પ્રોબ્લેમ રહે, આ ઉંમરમાંય રહે. અને 14 ફેબ્રુઆરી એટલે આપણે કંઈ કામની નહીં, કેમ કે આપણે કોઈ બોયફ્રેન્ડ છે નહીં. એટલે આપણે શાંતિથી ઘરે રહ્યો, પૂજા પાઠ કરો, કારો ફરો, વાવા જેવું વાવા. તો હવે હું બહારે જઈશ, ગરમ પાણી મૂકીશ, બ્રશ કરીશ અને ભાઈને ટિફિન તૈયાર કરવાનું છે તો હું મમ્મીને હેલ્પ કરાવીશ અને હારે અમે અમારો નાસ્તો કરશું. ત્યાં ફિક્સ 9:30 ડંકોરે આરએમસી રાજકોટ મહાનગરપાલિકાનું પાણી આવશે. આ પથારી મમ્મીએ ઉપાડી લીધી. આ ભાઈનો રૂમ છે, આ મારો મમ્મીનો. તો તમને બધાને ખબર છે એને દીક્ષા લઈ લીધી છે. માં દીકરી આરે હોવી એટલે અમે રૂમમાં બેડરૂમમાં મંદિર મૂક્યું છે. નહીતર કપલ આરે હોતા હોય તો બેડરૂમમાં મંદિર ન હોય, પણ અહીંયા તો બધા વાંઢા જ છે. ભાઈ બી વાંઢો છે પણ એના રૂમમાં શું કામ મૂકવા? અને અમારા મમ્મી મારે ગઈઢા છે તો એ મંદિર જોવે ને ઉતા ને ઉઠતા, અને ભાઈ એનો રૂમ બંધ કરીને હોઈ જાય એટલે અમે અમારા રૂમમાં જ મંદિર રાખ્યું છે. મોટો અમારો રૂમ છે, સરસ 2 BHK ફ્લેટ છે. આપણે હું આ ચેનલમાં જેમાં હાલો ને એવોર્ડનું તો પછી વિડીયો બનાવશું નેક્સ્ટ. ના પથારા જાજા છે. સુરેશભાઈ ગોધાણીયા કહેતા હતા કે વ્લોગ બનાવવાનું શરૂ કરજો, તો હવેથી રોજે રોજ વ્લોગ આવશે, ભલે નાનો તો નાનો એમ, પણ હું આળસ નહીં કરું. આવ્યા હતા ધાણી કા, આટલું ફ્રૂટ છે, થોડુંક માં દીકરી લઈ આવી. ડોક્ટરે કીધું થોડુંક ખાજો તમે. એવોર્ડ આવી ગયો પછી બનાવશું સિલ્વર એવોર્ડ. કોલગેટ કરવાની છે તું? કોલસાનું કોલગેટ. મમ્મીને બીપી વધી ગયું તું પમદી, તો એને ખ્યાલ ન રહ્યો કાં, તો એ નાકમાંથી લોહી નીકળી ગયું મારી મમ્મીને એટલું બધું. પછી મને એમ કે નાકોડી ફૂટી કે હું, તો હું પાડોશીમાં દાદા છે ને પાડોશી વાળા બહુ સારા, અમારા પાડોશી બહુ પાડોશ સારો છે. તો તમને ખબર છે અમારા હગાવાલા કોઈ છે નહીં, એટલે આપણા પાડોશી જ આપણા હગાવાલા એ પારકા એ પોતાના. તો એ નાકમાં લોહી બંધ જ નહોતું થતું, તો હું બાજુવાળા પાડોશીને દોડીને બોલાવી એવી. મેં કીધું આવો ને દાદાને એ ભાભીને કે આ તમે જોવો ને માન બંધ નથી થતું. તો એને એમ કે નસકોરી ફૂટી હશે, તો પાણીનો ઓલો ગેંડીનો નળ ચાલુ કરીને માથે ખૂબ ઠંડુ પાણી રેડું પણ લોહી બંધ ન થયું. એટલે પછી અમે અહીંયા નજીકમાં જ આપણે અહીં દવાખાને ગયા અમે, તો ત્યાં ડૉક્ટરે બીપી માપ્યું ને એમ કીધું કે 150ની આરપાર થઈ ગયું છે બીપી. કે એ કે મારી મમ્મીના મીનાબેન કે તમારી મમ્મીને બીપીની ગોળી ચાલુ હતી બંધ કરી કે શું છે? મેં કીધું પહેલાં ચાલુ હતી, પછી એને 15 દી નથી ખાધી, એને સારું હતું એટલે. તો પછી સાહેબ તો ખીજાણા, મને બહુ ખીજાણા, અને બીપીની ગોળી ચાલુ કરાવી, બાટલા ચડાવ્યા, 5 ઇન્જેક્શન માર્યા. ત્યાર તો એના લોહી હેઠું બેઠું. અને લોહી તો જોવો, આપણે દૂધ ન લેતા હોય 1-2 લીટર, 2-3 લીટર દૂધ, અને અહીંયા જોતે લોહીની ધાર થઈ ગઈ. તો મારી મમ્મી પૂછે છે તમને કે બીપીનો સમય હોય, બીપી બહુ વધતું હોય, એ લોકોને શું ન ખવાય? અમને તેટલી ખબર છે કે મીઠાવાળું ન ખવાય, અથાણા. અને એને શું ખવાય વધારે? ગળ્યું ખવાય. એને હે ને નમકવાળું હાલોય ખાતી નથી, એને ગળ્યું બહુ ભાવે. ચૂરમાન લાડુ છે, કેમ કે હવે અહીંયામાં કોઈના લગ્ન હોય, પાડોશમાં દઈ જતા હોય ચૂરમાન લાડવા, તમને ખબર છે. તો એને ખવાય કે ન ખવાય ચૂરમાના લાડવા? ગળ્યું બહુ. એને ડાયાબિટીસ નથી, બીપી છે એને, અને બીપી વારસાગત છે. ચક્કર આવીને પડી જાય ને એવું એને થઈ ગયું છે.
એટલે મને ખ્યાલ છે કે એમ તો મારી મોટી માસીને બીપી તો છે એટલે એને આવ્યું. અને મા બાપ તો નાનપણમાં મમ્મીના મરી ગયા હતા એટલે એને ખબર નહીં કે એની માને હતું કે નહીં, પણ હશે બીપી વારસાગત. હવે એને આવ્યું, હવે હું ડેલી યાદ કરીને એને ગોળી ખવડાવી, સમજ્યા. પછી હું ચિંતામાં આવી ગઈ હતી, હું રોવા માંડી હતી, દવાખાનામાં રોવા માંડી. મેં સાહેબને કીધું મારી મા સિવાય મારું કોઈ નથી, તમે ગમે કરવાનું, લોહી નાકમાં જ નીકળતું બંધ કરો. તો કે ટેન્શન લેવામાં બીજું કાંઈ નથી થયું. એટલે મને એમ થઈ ગયું કે એને શું થઈ ગયું હોય છે, આપણને વિચાર આવે ને. પેલા સાહેબ મને કે મારે માં એક જ છે. મેં એમ નહીં, મારા બાપે નથી, મારે કોઈ આગળ પાછળ નથી, કોઈ નથી, મારી માં જ છે એક. એટલે પછી તમે મને કહેજો કે એને બીપીમાં હવે તો 2 ગોળી ચાલુ થઈ ગઈ. એટલા 15 દી લીધી નહીં તો સવારે ખાવાની, 5 દી લગી સાંજે ખાવાની. પછી એના શરીરની તાસીર મુજબ આજીવની જીવે ને ત્યાં લગી 1 ગોળી ખાવાની. બીજું તો કાંઈ નથી, માતાજીની દયા છે. બીપી એક આવ્યું, પેલાય હતું. પાછું હે ને આવું બધું નોલેજ મને બહુ આમાં હે ને મારા ભાઈને કઈ ખબર પડે નહીં. ઈ એમ કે તું મમ્મીને કઈ થયું હોય દવાખાને લઈ જા, આમાં મને કઈ પડે નહીં. જો મમ્મીનું ગરમ પાણી મૂક્યું બ્રશ કરવા માટે. અમે ગેસે જ કરી લઈ, ગીઝર બીજર અમારે નથી ફિટ કરાવ્યા કેમ કે ગીઝર ફાટી જાય, તમને ખબર છે. એટલે ગેસનું બિલ વધારે આવે હાલે, ઓલું ગીઝરનું આવે એમ. મારી મમ્મી બ્રશ કરશે અને મેં ગરમ પાણી કર્યું. પછી ચા, થેપલા, પરોઠા, ટિફિન ઓલાને રેડી કરશું. 10 વાગે જાય, 9 વાગે આવે. આઈનો બેગ લઈને જાય, આમાં ટિફિન ભરી દે. ઓલું હું અમે કીધું કે હું ભલે ને કમાતી હોય પણ એને નોકરી કરાવાય આપણે, સમજ્યા. ખાલી ઘર છે ને શેતાનનું ઘર કહેવાય. અને મરદની છોકરાને જાત ઘરે હારી ન લાગે, કીધું ત્યાં જે મજા આવે ને તો કરાય કામ ધંધા, સારું રે, મગજ શાંત રહે. કોમ્પ્યુટરમાં એક્સપર્ટ છે મારા ભાઈ, કોમ્પ્યુટર બિલ જ બનાવવાનું સોનાના જ્વેલર્સમાં. 10 વાગે જાય, 9 વાગ્યામાં તો આવી જાય. 3 કેશિયર છે, કેશિયરનો પગાર સારો હોય, પૂછજો કોકને. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. 7 મિનિટ થઈ, હજી મારે કરવાની છે 1 મિનિટ. હા તો આખો 4 કલાક તો દવાખાને ત્યાં જો હડબડ ફાટી ગયા છે. એમ નમો જયમાં વગરની ભૂખાને તેરસા. હું ને અમારા બાજુવાળા દાદા એ આવ્યા, છેક લગી પાડોશી હારે રહ્યા અમારા. એટલે જેનું કોઈ ન હોય ને એને ભગવાન એનું કોક દય જ દે. ગમે એના હૃદયમાં રામ બનીને ભગવાન આપણી મદદ કરી જ લે. મેં તૈયાર થવાનો શોકેસ હતો, એ કાઢીને મેં મંદિર મૂક્યું છે મારા રૂમમાં. શોકેસ મારા ભાઈના રૂમમાં મૂકી દીધો, કેમ કે હવે આ મને એમ જ થઈ ગયું છે કે ભગવાન સિવાય કોઈ આપણું નથી. ભગવાન ગમે એ રૂપ ધારણ કરીને આપણી હેલ્પ કરવા આવશે. આ તો અમે કોઈ મરી બરી નથી ગયા, નહીં તો પાડોશી એવા હે ને 4 કાંધાઈ દઈ દે, એમ કે એ ચિંતા કરો હાલો. અને ઓલી રાખ હોય ને એ ગંગાજીમાં નાખી આવી, હાલો આપણે ત્યાં લગી બધું બંદોબસ્ત કરી રાખ્યો છે. હવે કોઈની જરૂર નથી. અને કોઈ આપણી યાર બોલતું હોય હગાવાલા તો એ થોડું આપણે મરવાના છીએ, તો આપણી યાર ઠાઠડી મરી જવાના બળી. સર્વ જગત સ્વાર્થી છે, સર્વ જીવોનું કલ્યાણ થાય, મંગલમય થાય. મારી માં 100 વર્ષની થવાની છે. મારી માં જે દી એના 100 વર્ષ પૂરા કરી લે ને તે દી શ્વેતા જેન નહીં ટકો બકો કરાવીને દીક્ષા લઈ લેવીશ એના બાપની જેમ. પણ મારા બાપુજી જીવતા હોય કે નહીં કોને ખબર, એ 100 વર્ષના થશે. બસ આપણું આ ધ્યેય છે. એટલે લાઈફમાં જેટલું જીવાય ને એટલું જીવી લેવું છે, એન્જોય કરી લેવું છે, ફરી હરી લેવું છે. અયોધ્યા, પ્રયાગરાજ એટલા પૈસા કમાવા છે કે લંડન, અમેરિકા એકાદી ટ્રીપ મારી લે, બસ. હાઈરે કાંઈ ન થવાનું દોસ્તો. સર્વ જીવોનું કલ્યાણ થાય, શરૂઆત તમારાથી થાય. હું સૌનું સારું વિચારું છું. હાલો, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આજનો 14 ફેબ્રુઆરીનો બ્લોગ કેવો લાગ્યો અને હું ડેલી બનાવું એ કોમેન્ટ કરીને કહેજો. માતાજી બ્રશ મેંડાસ કરવા હમણાં કોગળા કરી લેશે. એને સ્પેશિયલ જગ્યા બ્રશ કરવાની, એને હિંચકો હવારમાં એનો કોઈ ન લે. મારા ભાઈએ હિંચકે બેહે ને તોય કહું કે એને બેહવા દે, હિંચકો એનો જ.
અમારા આડોશી પાડોશી એમ કે એને શ્વેતાને માં બહુ હાલી છે ને માને કંઈક થાય ને તો એવી જળજળી આંખમાં નીકળીને રોવે રોવે. અને મારા માને હું લાડકી છું, ભાઈ કરતાંય હું લાડકી, કેમ કે જે એવા કરી લાડકા હોય એ લાડકો જ છે, પણ જરાક અમારે તોફાની છે સમજે, વાયડો જરાક એટલે પણ શું કરી હવે, થોડુંક તો પછી આવે ને ખાનદાનમાં, બાપા હોય એવા ન થાય છોકરા, થોડુંક તો આવે ને, વડે એવા ટેટા ને બાપ એવા બેટા, એટલે બાપા ઉપર વિતરો છે ને હું ભોળી માં નાની માં ઉપર છું. હાવ માં નાની ભોળા હતા, મારી માં વાતું કરતી હોય ને મારી માં જેવી છું. સારું હો બાય, સબસ્ક્રાઈબ કરજો, ડેઈલી વ્લોગ જોજો મારા વાલીડાવ, તમને આઈડિયા આવશે કે મા દીકરી ઘરે કેમ રહેશે. અને આ છોકરી વિડીયમ ગાયડું બોલે છે, પણ રિયલ લાઈફમાં છોકરી એના ઘરે કેવી રીતે રહેશે. ગાયડું બાયડું બોલતા હોય બધા પૈસા હાટો, આ એન્ટરટેનમેન્ટ મળે ને લોકોને જોવે જરાક.